જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. જો તમે પણ ગાડી ચલાવી રહ્યા છો, તમારી પાસે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તો ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમની અંદર સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ મોટા ફેરફાર શું છે અને આની તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર શું અસર થવાની છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો લાખો વાહન ચાલક માટે આ કામના સમાચાર છે, કારણ કે મોટર વાહન વ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન ઇન્સ્યોરન્સના મુદ્દે નવા નિયમો બહાર પાડ્યા છે. જે મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા બાદ પણ 1 મહિના સુધી એ માન્ય ગણાશે. અગાઉ શું હતું કે મુદત પૂરી થઈ જાય ત્યારબાદ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ જતું હતું અને તમારે એને રિન્યૂ કરાવવું પડતું હતું, પરંતુ હવે એક્સપાયર થયા પછી પણ 1 મહિના સુધી વેલિડ ગણાશે અને અકસ્માતના કેસની અંદર 6 મહિનાને બદલે હવે 1 વર્ષ સુધી તમે અરજી કરી શકશો. મિત્રો, વાત કરીએ તો મોટર વાહન વ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાયસન્સ અને ઇન્સ્યોરન્સના નવા નિયમ બહાર પાડ્યા છે અને એક્સપાયર થયા બાદ હવે આપણે વાત કરી એમ 1 મહિના સુધી માન્ય રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એક્સપાયરી ડેટ પછી 1 માસ સુધી માન્ય રહેશે. પ્રથમ વાર તમે પકડાવ ત્યારબાદ 5,000 અને બીજી વાર પર 10,000નો દંડ લાગશે જો તમારું વાહન વીમા વગરનું હશે તો. ઇન્સ્યોરન્સ ટ્રાન્સફરની વાત કરીએ તો વીમો ટ્રાન્સફર કરવા માટે હવે તમને 30 દિવસ મળશે. રજિસ્ટ્રેશન રદની વાત કરીએ તો નોંધણી કેન્સલ કરાવવા 30 દિવસની મુદત હવે તમને મળશે. આ ઉપરાંત મિત્રો, વાહન રજિસ્ટ્રેશનની અંદર રદ કરવાનો જે સમયગાળો છે એ પહેલાં 14 દિવસ હતો, હવે 30 દિવસ કરી દેવામાં આવ્યો છે. વાહનની અંદર નામ ટ્રાન્સફર કેસની અંદર ઇન્સ્યોરન્સમાં નામ ટ્રાન્સફર 1 મહિના સુધી તમે કરી શકશો. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની અંદર સુધારો અને વિશ્વાસ બિલ પણ મૂક્યું છે. ત્યારબાદ અકસ્માત થાય ત્યારથી માંડી અને 1 વર્ષ સુધી વળતર માટે તમે અરજી કરી શકો છો. પહેલાં 6 મહિના હતી. મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રષ્ટ બનાવવા માટે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું અમલીકરણ માટે અત્યંત કડક પગલાં ભરવામાં આવ્યા છે. જો તમે ગુજરાતના રસ્તા પર વાહન લઈને નીકળવાનું વિચારી રહ્યા છો તો હવે માત્ર લાયસન્સ હોવું ફરજિયાત નથી, પરંતુ બદલાતા નિયમ અનુસાર તમારે ટ્રાફિકની સિસ્ટમથી પણ જાણકાર હોવું એટલું જ અનિવાર્ય છે. આ ઉપરાંત જો તમારા ખિસ્સાની અંદર દસ્તાવેજો નહીં હોય, ફોનની અંદર હવે વાહન ચાલકોને ફિઝિકલ દસ્તાવેજ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે, અને પરંતુ તેની અમુક શરતો છે. જેમ કે જો તમારી પાસે તમારા ડોક્યુમેન્ટ્સ ફિઝિકલ સ્વરૂપે ન હોય અને જો તમે ડિજિટલ સ્વરૂપે દેખાડવા માંગતા હોય ક્યારેય તમે પકડાઈ જાઓ તો વોટ્સઅપ અથવા ગેલેરીની અંદર તમે રાખેલા જે પુરાવાઓ છે એ સ્વીકારવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારની ડિજીલોકર અથવા તો પરિવહન એપ્લિકેશનની અંદર તમે જે દસ્તાવેજો અપલોડ કર્યા હશે અને એ દસ્તાવેજો તો તમે દેખાડશો તો એ તમારા માન્ય રહેશે. આ ઉપરાંત ઝીરો ટોલરન્સ એટલે કે સિગ્નલ તોડવો, સ્ટોપ લાઇન ક્રોસ કરવી કે રોંગ સાઈડની અંદર ડ્રાઇવિંગ કરવું હવે કેમેરાની નજરથી બચી શકાશે નહીં. ઈ ચલણની મિત્રો વાત કરીએ તો નિયમ ભંગ બદલ સીધું જ તમારા રજિસ્ટર નંબર ઉપર મેસેજ આવશે અને લાંબા સમય સુધી જો તમે ચલણ નહીં ભરો તો તમારું વાહન બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવશે અથવા તો કોર્ટ નોટિસની જોગવાઈ પણ આની અંદર છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજિયાત છે. સીટ બેલ્ટની વાત કરીએ તો માત્ર ડ્રાઈવર જ નહીં પરંતુ બાજુમાં બેઠેલા માટે પણ સીટ બેલ્ટ અનિવાર્ય છે. હાઈવે પર પાછળની સીટ ઉપર બેઠેલા મુસાફરો માટે પણ સીટ બેલ્ટ બાંધવું સલાહભર્યું છે. આ ઉપરાંત ડબલ હેલ્મેટ નિયમ એટલે કે ગુજરાતના ઘણા શહેરમાં હવે 2 વ્હીલર ચલાવનારની સાથે જે લોકો પાછળ બેઠા હોય તેમને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને હેલ્મેટ ISI માર્કાવાળું હોવું જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ
દંડની રકમની અંદર પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. નશો કરીને વાહન ચલાવવું, આ ગુનાની અંદર કોઈ પણ પ્રકારની બાંધછોડ વગર સીધી જ તમને જેલની સજા થશે અથવા તો 10,000 રૂપિયા સુધીનો દંડ થશે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે જો તમે ફોન પર વાત કરશો, આ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હશો તો અકસ્માતનું મુખ્ય કારણ છે અને આના માટે પણ દંડ વસૂલવામાં આવશે. અને જો 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક વાહન ચલાવતા પકડાશે તો વાહન માલિક એટલે કે જેમનું વાહન છે એ અથવા તો તેમના વાલીની સામે કાયદેસર કાર્યવાહી કરી અને રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવાઓ ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના છે કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ઇમરજન્સી વાહનોને રસ્તો તમારે આપવો પડશે. જો રસ્તો નહીં આપો તો તમારા વિરુદ્ધ ભારે દંડ અથવા તો લાયસન્સ રદ પણ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો રોડ માર્કિંગ્સ અને સંકેતની સમજના રસ્તા પર દોરેલી લાઈન માત્ર શણગારની નથી, તે અમુક ચોક્કસ સૂચના આપે છે. આપને ખબર જ નથી કે આ લાઈનોનો શું મતલબ છે. તો તમને કે સળંગ સફેદ લાઈન દેખાય તેનો મતલબ એ છે કે તમે લેન નથી બદલી શકતા કે તમે ઓવરટેક પણ નથી કરી શકતા. જ્યાં તમને સળંગ વાળી દેખાય ને આવી લાઈન રસ્તા ઉપર, તો એનામાં તમે તમારી લેન ના બદલી શકો અને તમે કોઈને ઓવરટેક પણ ન કરી શકો. જો તમને તૂટક સફેદ લાઈન દેખાય એટલે કે ઘણીવાર રસ્તામાં તમે હાઈવે ઉપર જોયું હશે કે આવી રીતે લાઈન હોય, એમાં તમે સાવચેતીપૂર્વક લેન બદલી શકો છો અને ઓવરટેક પણ કરી શકો છો. ઝીબ્રા ક્રોસિંગ એટલે કે ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ લાઇટ થાય ત્યારે વાહન હંમેશા પટ્ટાની પાછળ ઊભું રાખવું, કારણ કે આ રસ્તો પદયાત્રીઓ માટે હોય છે. નવા દંડના દરોની વાત કરીએ તો મોટર વ્હીકલ એક્ટ મુજબ નશો કરવા માટે 10,000નું, એમ્બ્યુલન્સ રસ્તો ન આપવા માટે 10,000 રૂપિયા, મોબાઈલનો ઉપયોગ કરશો તો તમને લાયસન્સ વગર ડ્રાઇવિંગના 5,000 રૂપિયા, સગીર જો ડ્રાઇવિંગ કરતા પકડાશે લાયસન્સ વગર તો વાલી સામે કાર્યવાહી, ઓવર સ્પીડની અંદર 2,000 રૂપિયા નાના વાહન અને 4,000 રૂપિયા મોટા વાહન અને ખતરનાક વાહન માટે 5,000 રૂપિયા. તો આવી રીતે ડ્રાઇવિંગ લાયસન્સની અંદર અમુક ફેરફાર થયા છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.